દેવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, વાત કરવી છે કે 2026માં જે ભવિષ્યવાણી કરી છે બાબા વેંગાએ, એના વિશે વાત કરવી છે। શું ભવિષ્યવાણી કરી છે તેના વિશે ચર્ચા કરી તો વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો બાબા વેંગાએ જે પણ ભવિષ્યવાણી આજ સુધી કરી 2015માં, 2020માં અને 2025માં, એ દરેકે ભવિષ્યવાણી સાચી પડી છે। અને એ બાબા વેંગા એ અમુક એમની ઉંમર થઈ હતી અને એમની આંખો જતી રહી હતી અને એમણે જે ગ્રંથો લખ્યા, જે ભવિષ્યવાણી લખી એ બધી સાચી છે। એના આધારે આપણે એક વિડીયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સૂત્રોના અનુસંધાને હું તમને વિડીયો સમક્ષ રજૂ। વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, જે પણ દુનિયામાં જે ભવિષ્યવાણી કરી બાબા વેંગાએ બધી સાચી પડી છે। તો આમાં 6 ભવિષ્યવાણી કરી છે। તો કેટલી સાચી પડે કેટલી ખોટી પડે એ તો 2026માં જ ખબર પડશે, સાચું કેટલું ખોટું કેટલું। તો આ જે 6 ભવિષ્યવાણીઓ હું તમને રજૂ કરું છું, તમે વિડીયો પૂરેપૂરો મિત્રો જોજો। પહેલી ભવિષ્યવાણી છે, દુનિયામાં થઈ શકે ભીષણ મહાયુદ્ધ, ગમે તે ખૂણે થઈ શકે, એના ભણકારા થશે એવું બાબા વેંગાનું કહેવું છે એમની ભવિષ્યવાણી। બીજી ભવિષ્યવાણી છે, વિશ્વમાં વધી શકે છે અલગ અલગ દેશો વચ્ચે તણાવ, ગંભીર બાબતની વાત છે કે અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધ થશે, તણાવ એટલે એકબીજા સાથે સંઘર્ષો થશે અને મોટી ગંભીર બાબત છે। ત્રીજી બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે એઆઈ બની જશે માણસ માટે, એમાં લાખો લોકોના જીવ પણ જશે। માણસને કરી રહ્યું છે રિપ્લાયમેન્ટ જે એઆઈ। મિત્રો, એઆઈ એક એવું છે કે જે માણસે પેદા કર્યું છે અને માણસને પણ આ એઆઈ જે એઆઈનો ઉપયોગ કરશે, એઆઈ બહુ ભયંકર એક પ્રાણઘાતક કહી શકાય, જે એમાં કેટલા લોકોની પણ જાન જઈ શકે છે। જે એઆઈનો દરેક લોકો ઉપયોગ કરી રહ્યા છે, જે ઓનલાઈન એઆઈ જે ગૂગલથી અતિ ભારે તમે માગો એ જવાબ મળી જાય। એઆઈના પ્રકારો ઘણા છે, એની પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી છે। ચોથી ભવિષ્યવાણી કરી છે કે પૃથ્વી પર એલિયન્સનું થઈ શકે છે આગમન। આ મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે કે પૃથ્વી પર એલિયન્સનું આગમન થઈ શકે, બાબા વેંગાનું કહેવું છે। પાંચમી ભવિષ્યવાણી છે, રશિયાએ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા પર છવાઈ જશે। જે રશિયા દેશ છે એના પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયામાં છવાઈ જશે। બહુ ભયંકર ભવિષ્યવાણી કરી છે। અને છેલ્લી છે, છઠ્ઠી, કે કુદરતી પૂર અને ભૂકંપ, સુનામી જેવી કુદરતી આફતો આવશે। આપણે 2025માં જોયું, એમાં 2026માં પૂર, ભૂકંપ અને સુનામી કુદરતી આફતો વધશે એવી બાબા વેંગાએ આગાહી કરી છે, ભવિષ્યવાણી કહી છે। તો મિત્રો, કેટલું સાચું પડશે કેટલું ખોટું પડશે આપણે 2026માં જોવાનું રહ્યું। હવે શું છે હકીકત, સાચી છે કે ખોટી છે, આ તો જે સૂત્રોના અનુસંધાને હું તમને કહી રહ્યો છું કે બાબા વેંગાએ જે પણ ભવિષ્યવાણી આજ સુધી જે કરી છે એ બધી સાચી પડી છે। કોઈ પણ જે ખોટી પડી નથી। 2015થી લઈ 2020, 2025 સુધી બધી ભવિષ્યવાણી સાચી પડી છે। તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો, અને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ
લોકો સુધી શેર થાય અને કોમેન્ટમાં તમારું શું કહેવું છે આ બાબા વેંગા વિશે, કે એમની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી છે. પછી બીજી વાત કે આ તો રહી કુદરત જે કરી હતી, અને બીજું કે જે પણ ભવિષ્યવાણી હોય છે સાચી પડે છે કે ખોટી પડે છે. કુદરત ઉપર કોઈ આધીન નહીં. તો દરેકને જય માતાજી, દરેકને માતાજી સુખી રાખે. અને મારી વિડીયો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો રજા લઈએ, નવા વિડીયોમાં ફરી મળીશું. અને જે પણ હશે, જે હકીકત જણાવીશ, ખોટી હકીકત આપણા વિડીયોમાં કોઈ પણ વિડીયો નહીં આવે. ભલે બીજા લોકો વાયરલ કરતા હોય એમના વ્યૂ વધારવા માટે કે આમ છે આમ છે, એ બધી અફવાઓ હોય છે, ખોટી વાત છે. આપણે જે પણ હકીકત હશે એ જણાવીશ. ખોટી વાત આપણા આવકાર ચેનલમાં પણ કોઈ ખોટો વિડીયો નહીં હોય. તો મિત્રો રજા લઈએ, દરેકને જય માતાજી.